નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એક્ઝામ્પલ જોયા હતા અને હવે આપણો લાસ્ટ ટોપિક છે સાપેક્ષ વેગ, રિલેટિવ વેલોસિટી. રિલેટિવ વેલોસિટી સમજતા પહેલા અથવા સાપેક્ષ વેગ સમજતા પહેલા આપણે એક નિર્દેશ ફ્રેમ ઓફ રેફરન્સની સંકલ્પના થોડીક સ્પષ્ટ કરવી પડશે. ધોરણ 9 ની અંદર તો થોડુંક તમે ફ્રેમ ઓફ રેફરન્સ નિર્દેશ ફ્રેમની માહિતી મેળવી, પણ ફરીવાર આપણે એ જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો બે પદાર્થો, આપણે શબ્દ વાપરીએ, બે પદાર્થો ગતિ કરે છે, એ પદાર્થોની વેગ આગળ પાછળ છે એમ ધારીએ. દાખલા તરીકે તમે કોઈ વાહન લઈને જાઓ છો અને તમારી પાછળ બીજું વાહન આવે છે, સાઈડ ગ્લાસમાંથી તમે જોવો છો કોઈ પાછળ વાહન આવે છે, તો તમારી સાપેક્ષે એમનો વેગ કંઈક અલગ હશે અને જે બીજી વ્યક્તિ પાછળ આવે છે એની સાપેક્ષ તમારો વેગ કંઈક અલગ હશે. દોડની રમત છે કે ભાઈ દોડવાની સ્પર્ધા છે, તો બંને વ્યક્તિ સાથે સાથે ગતિ કરે છે અને એક વ્યક્તિનો પ્રથમ નંબર આવે, બીજી વ્યક્તિનો બીજો નંબર આવે છે. તેનું કારણ શું? તમે તરત એમ કહેશો કે પ્રથમ નંબર આવે છે એની એ ઝડપથી દોડે છે, બીજો નંબર આવ્યો છે એ પ્રથમ વ્યક્તિ કરતા ઓછો દોડ્યો. ખ્યાલ આવે ને? તો ત્યાં તમે એકબીજાની સાપેક્ષે ગણતરી કરી છે. હું તમને એમ કહું કે ભાઈ તમારી ઘરની અંદર તમારી ઊંચાઈ કેટલી છે? શબ્દ આપણે સેન્ટીમીટરની અંદર નથી જોતો. નાના છો, ઊંચાઈ તમારી નાની છે. હું એમ કહું કે તમારા ઘરની અંદર તમારા મોટા ભાઈ છે, એના કરતા તમારી ઊંચાઈ કેવડી છે? તો મોટા ભાઈ કરતા ઊંચાઈ તમારી નાની છે કે વધારે છે? તમે એમ કહેશો હું જ મોટો છું, તો તમારા કાકા દાદાનો છોકરો કહી લો અથવા પપ્પા લઈ લો. ઊંચાઈની વાત કરીએ તો કોઈકને સાપેક્ષ લેવું પડશે ને. તમે એકલા જ તેમ નહીં કહી શકો કે ભાઈ હું સૌથી ઊંચો છું, હું નીચો છું. તો સૌથી ઊંચો છું એમાંય સાપેક્ષ આવશે કોઈક. તો કોઈકની સાથે સરખામણી જ્યારે કરવાની હોય તો સામે કોઈ બીજો પદાર્થ કે બીજી વ્યક્તિ હોવી જોઈએ. તો અહીંયા આપણે ફ્રેમ ઓફ રેફરન્સ એટલે કે નિર્દેશ ફ્રેમ લેવી પડશે. ફ્રેમ ઓફ રેફરન્સ એટલે કે નિર્દેશ ફ્રેમ. તો નિર્દેશ ફ્રેમ એટલે શું? હું સાયકલ ચલાવું છું તો મારી નિર્દેશ ફ્રેમ સાયકલ થશે. હું જમીન પર દોડું છું તો મારી નિર્દેશ ફ્રેમ જમીન થશે. તમે કોઈ પેલી શાકભાજી વેચવાની ટ્રોલી છે, લારી છે, એની ઉપર તમે ગતિ કરો છો તો તમારી નિર્દેશ ફ્રેમ તે લારી થશે. તમે એરોપ્લેન ચલાવો છો, આશા રાખું છું ભવિષ્યમાં તમારા સપના પૂરા થાય, કોઈને પાયલોટ બનવું છે, તો તમે એરોપ્લેન ચલાવો છો તો તમારી નિર્દેશ ફ્રેમ એરોપ્લેન થશે. ખ્યાલ આવે? તો તમે જે ગાડી પર બેઠા છો તો ગાડી તમારી નિર્દેશ ફ્રેમ થશે. પણ મોટા ભાગે આપણે નિર્દેશ ફ્રેમ એક ડાયમેન્શનલ, વન ડાયમેન્શનલની અંદર, અહીંયા આપણે જે કેસ ભણીએ છીએ એ એક ડાયમેન્શનલની અંદર ભણીએ છીએ, એક પરિમાણની અંદર. તો એ નિર્દેશ ફ્રેમ હંમેશા મોટા ભાગે જમીન લેશું, જમીન. પરંતુ અહીંયા આપણે એવા ઘણા ખરા ઉદાહરણો જોવાના થશે કે કોઈ ટ્રેન છે, મોટા ભાગે ટ્રેનના ઉદાહરણો થશે. પછી એની પર કોઈ વાંદરો જે છે વિરુદ્ધ દિશામાં આવે છે, તો એકબીજાની સાપેક્ષે આપણે વેગ મેળવવાના થશે. તો નિર્દેશ ફ્રેમ જે છે નિર્દેશ ફ્રેમ કોની સાથે સંકળાઈ શકાય? તો એક તો આપણે જે છે સાપેક્ષ વેગ, આપણું જે છે વેગ, વેલોસિટી. બીજું આપણું છે પ્રવેગ પણ લઈ શકશું આપણે. ત્રીજું આપણું થશે સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ. ચોથું આપણું થશે પથ લંબાઈ. બરાબર? તો જ્યારે આપણે કોઈની સાપેક્ષે વેગ, પ્રવેગ, સ્થાનાંતર, પથ લંબાઈ મેળવવાનું થાય ત્યારે આપણે નિર્દેશ ફ્રેમ લેવી આવશ્યક છે. સમય જે છે એક ભૌતિક રાશિ એ નોટ ડિપેન્ડન્સ ફ્રેમ ઓફ રેફરન્સ. કોણ? ટાઈમ. સમય જે છે એ નિર્દેશ ફ્રેમ ઉપર આધારિત નથી. તમે કહેશો કેમ?
તમે એરોપ્લેન ઉપર ગતિ કરો, સાયકલ ઉપર ગતિ કરો, ચાલીને ગતિ કરો, વેગ તમારો હશે, કે પછી બળદગાડામાં ચાલો, કે બસની અંદર, કે 4 વ્હીલ 2 વ્હીલ કોઈ પણ ઇટીસી, સમય તો પોતાનું કામ કરવાનો જ છે, સમય તો ચાલવાનો જ છે. તમે સવારે ઉઠો છો, દાખલા તરીકે એમ કહું કે ભાઈ હાલો 9 વાગે, એક્ઝેક્ટ 9 વાગે તમારા 10 મિત્રોને કહી ગયો કે ભાઈ એકને જે છે એ 10 વાગ્યા અથવા તો 1 કલાકનો સમય લઈ લો, અથવા એમ આપણે ધારી લઈએ કે ભાઈ હાલો 3 કલાકની અંદર અલગ અલગ સાધનોની અંદર મુસાફરી કરવાની છે. તો કોઈ બળદગાડામાં કરે, કોઈ ચાલીને, કોઈ બસની અંદર, કોઈ ટ્રેન, કોઈ હેલિકોપ્ટર પોતાનું પ્રાઇવેટ હોય તો બરાબર, કોઈ વિમાનની અંદર. અને જેવો આપણે 9 વાગ્યાનો સમય થાય ને સ્ટોપવોચ દબાવી દઈએ, બધા એ પોતપોતાના વાહનો લઈને ઉડે જાય બરાબર, તો બધાને પહોંચવાનો સમય ભલે એ અલગ અલગ હોય એક જ જગ્યાએ, પણ ફ્રેમ ઓફ રેફરન્સ જુદું જુદું છે બરાબર, કોઈનું અલગ અલગ સાધનો છે, પરંતુ એ દરેક ફ્રેમ ઓફ રેફરન્સ માટે સમય તો બધાને જે છે સંકળાયેલો જ છે. 9 વાગ્યાથી ચાલુ કરે કે જે 3 કલાક દરમિયાન જ્યાં પહોંચે છે સામેના સ્થળે ત્યાં, તો ફ્રેમ ઓફ રેફરન્સ ભલે જુદી જુદી રહ્યું, સમય તો બધા જ સાથે સંકળાયેલો હશે બરાબર. કોઈ ફ્રેમ ઓફ રેફરન્સને પહોંચવા માટે અડધી કલાક લાગશે, કોઈને ફ્રેમ ઓફ રેફરન્સ પહોંચવા માટે 3 કલાક કરતા વધારે પણ સમય લાગશે, ચાલીને જતા હશે તો સામેના સ્થળે બરાબર. તો સમય તો પોતાનું કામ કરશે જ તે, પણ કોઈ પણ ફ્રેમ ઓફ રેફરન્સ લો તો સમય એની ઉપર આધારિત નથી બરાબર. ભલે ઓછો વધારે ભલે સમય લાગે, પણ ફ્રેમ ઓફ રેફરન્સ ઉપર આધારિત નથી. તો અહીંયા આપણે જે છે એ જ્યારે આ વેગ, પ્રવેગ, સ્થાનાંતર, પથલંબાઈ એ જ્યારે મેળવવાનું થાય તો ફ્રેમ ઓફ રેફરન્સ લેવી પડે. હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે કોઈની સાપેક્ષે વેગ મેળવવો હોય તો કેવી રીતે એક સમીકરણ છે, ક્યાંથી આવ્યું આપણે સાબિત નથી કરો, એનો સીધો ઉપયોગ લઈએ. ધારો કે આ રીતે લખે છે VAB બરાબર. કોઈ પદાર્થ છે એ છે, એ પદાર્થનો વેગ VA છે, અને બીજો પદાર્થ B છે, એમનો વેગ VB છે. તો આનું આપણે સાપેક્ષ વેગ મેળવવો છે. સાપેક્ષ વેગ મેળવવો હોય તો શું કરવું પડે આપણે? ધારો કે એક સાયકલ છે, આપણે એમ લઈએ, સાયકલ છે, એમનો વેગ, કોઈ વ્યક્તિ બેઠેલો છે આની ઉપર, સાયકલ ચલાવે છે, અહીંયા એમનું હેન્ડલ છે, આમનો વેગ VA છે સાયકલનો. એમની પાછળ એક બીજી સાયકલ આવે છે બરાબર, પાછળ બીજી સાયકલ આવે છે, એ એમનું હેન્ડલ છે, અહીંયા કોઈ વ્યક્તિ બેઠેલા છે. સાયકલની જે શરૂઆત અત્યારના તમે તો બાઇક ચલાવતા હશો ઘરે છો તો, અને અમુકે તો નવી બાઇક પણ લીધી છે જીદ કરીને, અને એમનો વેગ VB છે. એનો વેગ B ની સાપેક્ષે મેળવવો છે. તો જો આવી રીતે લખી શકે VAB ઇઝ ઇક્વલ ટુ શું વાંચવાનું? એનો B ની સાપેક્ષે વેગ. કોનો મળશે અહીંયા? તો શું કરવાનું? VA માઇનસ VB. આની જગ્યાએ એમ હોય કે ભાઈ B નો વેગ એની સાપેક્ષે, તો શું થાય? VBA, VB માઇનસ VA. ખબર પડી? તો પ્રથમ જે છે એનો આપણને વેગ મળશે, અને બીજું એની સાપેક્ષે. ખ્યાલ આવી કે આ હવે આપણે અહીંયા જે મૂકીએ ને, દાખલા તરીકે એમ કહીએ VA બરાબર છે 30 મીટર પર સેકન્ડ, અને આમનો વેગ છે 20 મીટર પર સેકન્ડ, VB બરાબર. તો અહીંયા કિંમત મૂકી દઈએ VA કોણ છે? 30 માઇનસ VB કેટલા છે? 20. તો શું મળે? 10 મીટર પર સેકન્ડ. કોનો વેગ મળ્યો? એનો B ની સાપેક્ષે. તો એનો વેગ વધારે છે, VA કેટલો છે? 30 મીટર પર સેકન્ડ છે બરાબર. એનો વેગ છે 30 મીટર પર સેકન્ડ, ને B નો વેગ કેટલો છે? સાયકલ B નો છે એનો 20 મીટર પર સેકન્ડ. તો આમ તો આપણને સ્વાભાવિક ખ્યાલ આવી જાય ભાઈ 30 મીટર વધારે છે અને 20 મીટર ઓછું છે, પણ ડિફરન્સ કેટલો બંને વચ્ચેનો? આ એ જે છે એ કેટલા મીટર પર સેકન્ડ થી આગળ વધે છે?
10 મીટર પર સેકન્ડ થી. એટલે આ એ સાયકલ છે હંમેશા આગળ ને આગળ જ રહેવાની અને બી સાયકલ છે હંમેશા પાછળ જ રહેવાની. ખ્યાલ આવે? તો આપણે મેળવવો છે એનો વેગ, એ સાયકલનો વેગ બી સાયકલની સાપેક્ષે કેટલો છે? તો 10 મીટર પર સેકન્ડ વધારે છે અને આગળ જાય છે એટલે આપણને ધન મળ્યું છે. ખ્યાલ આવે? બીજા આપણે ઉદાહરણ લઈશું ને ત્યારે માઇનસ પણ આવશે. તે માઇનસ શું કામ આવ્યું તમને ત્યારે કહેશે. તો આ આપણને જે સમીકરણ મળ્યું છે ખાસ અગત્યનું, કે જ્યારે સાપેક્ષ વેગ, સાપેક્ષ રિલેટિવ વેલોસિટી મેળવવાનું થાય ત્યારે આપણને જે છે એ ખ્યાલ આવવો જોઈએ કે વી એ બી એટલે એનો બીની સાપેક્ષ. આમ પણ વાંચી છે કે બીની સાપેક્ષે એનો વેગ કેટલો. ખ્યાલ આવે? હવે આ જ ઉદાહરણની અંદર આપણે ઊંધું કરીએ. શું કરીએ કે વી બી એ માઇનસ અવસાનની અંદર જોજો. હવે જુઓ આમાં છે ને જેની સાપેક્ષ અથવા તો જેનો વેગ મેળવવાનો છે ને સ્થિર ધાર લેવાનો આપણે થોડા સમય માટે. આપણે એનો વેગ મેળવો છે, બરાબર, એનો બીની સાપેક્ષે. તો અહીંયા અવલોકનકાર કોણ થયું? જોવાવાળું કોણ થયું? આ એ જે છે, આ એ સાયકલ વાળો છે, એનો વેગ બીની સાપેક્ષે. તો આ એ સાયકલ વાળો પાછળ વળીને જોશે આમને કે ભાઈ બી સાયકલ મારી પાછળ આવે છે, કેટલા ઝડપથી આવે છે, કેટલા વેગથી આવે છે. ખ્યાલ આવે? તો અહીંયા જે છે એ બી સાયકલ વાળો પાછળ જોશે, પણ હકીકતમાં તો જાય છે આગળ આવડો 30 મીટર પ્રતિ 10 મીટર પ્રતિ સેકન્ડ ના ડિફરન્સ સાથે. હવે કોણ જોવે છે? બી સાયકલ વાળો જોવે છે કે બી નો એની સાપેક્ષે આ જે છે ને, બી સાયકલ વાળો તો આગળ જ જાય છે, એને કઈ એની મોજમાં જાય છે. બી સાયકલ વાળો જોવે છે આગળ જે સાયકલ જાય છે એનો મારી સાપેક્ષે વેગ કેટલો છે? તો બી નો એની સાપેક્ષે. તો બી નો એની સાપેક્ષે શું થાય? બી નો અહીંયા લઈએ, બી નો એની સાપેક્ષે અહીંયા છે તે આપણી પાસે સમીકરણ. તો અહીંયા લઈ લઈએ વી બી માઇનસ વી એ. શું થશે? વીબી કેટલો છે આપણી પાસે? 20 મીટર પર સેકન્ડ માઇનસ વી એ કેટલો છે? 30 મીટર પર સેકન્ડ. વી એ કઈ ગયો અહીંયા આપણી પાસે છે 30 મીટર પર સેકન્ડ. 30 મીટર પર સેકન્ડ કેટલો થાય? માઇનસ 10 મીટર પર સેકન્ડ વી બી એ. શું છે? બી નો એની સાપેક્ષ બી સાયકલનો વેગ, એટલે માઇનસ એનો મિનિંગ શું થયો આનો? કે ભાઈ આવડો આ જે બી જે છે એટલો એનાથી પાછળ છે. કેમ પાછળ છે? કે ભાઈ એ આમ પાછળ જોશે, આ એ જે છે એ સાયકલ આમ પાછળ જોશે અને સાયકલ ચલાવે છે, તો બી વાળો તો હંમેશા પાછળ જ જવાનો ને. કેમ પાછળ? કારણ કે 10 મીટર પર સેકન્ડ થી આવડો હંમેશા આગળ જ જવાનો છે. તો એટલો 10 મીટર પર સેકન્ડ પાછળ બી સાયકલ થી તો પાછળ જ જવાની ઋણમાં. તો બી નો વેગ જે છે, બી સાયકલ નો વેગ એ 10 મીટર પર સેકન્ડ મળ્યો આપણને, પણ કેવો છે? ઋણમાં, માઇનસ મળ્યો. એટલે એનો મિનિંગ શું થયો? એ પાછળ છે એટલો બી સાયકલ થી, એ સાયકલ થી. બી જે છે એ સાયકલ થી એટલો પાછળ છે. ખ્યાલ આવે? થોડુંક સાપેક્ષ છે, રિલેટિવ છે, એટલે ભૂલાઈ ન જાય, ગૂંચળું ન થઈ જાય, એનું ધ્યાન રાખવું. જવાબ તો બંને ના એક જ આવે. જો 10 મીટર પર સેકન્ડ, અહીંયા પ્લસ આવ્યો ને અહીંયા માઇનસ, પણ અહીંયા આપણે એ જ જોવાનું છે પોઝિટિવ શું દર્શાવે, નેગેટિવ શું દર્શાવે. આ 10 મીટર પર સેકન્ડ આગળ દર્શાવે છે કે 10 હંમેશા આગળ ને આગળ જાય છે. આ બી જે છે, બી નો શું છે? 10 હંમેશા પાછળ ને પાછળ રહી છે એટલો. ખ્યાલ આવે? તો આ આપણે જોયું છે રિલેટિવ વેલોસિટી. આ સમજવા માટે આપણે ખાસ વસ્તુ તમારે એ રાખવાની કે જે અવલોકનકાર છે એ કોણ થયો? અવલોકનકાર કોણ થયો? અહીંયા બી એ થયો, અહીંયા કોણ થયો? બી થયો. ખ્યાલ આવે? તો અવલોકનકાર અને નિર્દેશ ફ્રેમ કઈ છે એ આપણે ધ્યાન રાખવું પડે. બરાબર? તો હવે આની રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. તો એક્ઝામ્પલ જોઈએ આપણે. ઉદાહરણ 9 છે કે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. તો બે સમાંતર રેલવે ટ્રેક છે, એમાંથી એક રેલવે ટ્રેક આ લઈ લઈએ, બીજો રેલવે ટ્રેક આપણો, એક રેલવે ટ્રેક આ લઈ લઈએ, બીજો રેલવે ટ્રેક આ લઈ લઈએ. બરાબર? દાખલા તરીકે એક ટ્રેક આ બાજુ છે, એક ટ્રેક આ બાજુ છે. બરાબર? અહીંયા આપણે પાટા છે આ રેલવે ટ્રેકના, બ્રોડ ગેજ અને એક નેરો ગેજ એમ થઈ ગયું છે. બરાબર? પણ બે બ્રોડ ગેજ છે એમ ધારજો. ખ્યાલ નહીં? તો બ્રોડ ગેજ ને નેરો ગેજ એટલે શું? તો આ પછી વધારે બ્રોડ ગેજ થઈ ગઈ. ઓકે, તો ઉત્તર દક્ષિણ દિશામાં હું આ બાજુ ઉત્તર લઈ લો, આ બાજુ દક્ષિણ લઈ લો. આપણે આવી રીતે લઈ લઈએ ઉત્તર દક્ષિણ. બરાબર? તો એક ટ્રેન જે છે, ટ્રેન એ છે, આ એનો વેગ છે, એનો ટ્રેક છે, આ જે છે એ બી ટ્રેનનો ટ્રેક છે. બરાબર? ટ્રેન
એનો ટ્રેક અને આ જે છે એ ટ્રેન બીનો ટ્રેક પથ રસ્તો. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. ટ્રેન એ જે છે એમનો વેગ કેટલો છે? ઉત્તર તરફ, એટલે અહીંથી આ બાજુ થશે ઉત્તર તરફ, એટલે અહીંયા હું ટ્રેન બનાવી નાખું, બરાબર. આ ટ્રેન આપણે લઈ લઈએ અહીંયા લઈ લઈએ, બરાબર. એમની બોગી લઈ લઈએ ટ્રેનની. અને ટ્રેન બી, ટ્રેન એ ક્યાં કરે છે? ઉત્તર તરફ, બરાબર. દક્ષિણથી ઉત્તર આપણે જે છે ધન એક્સ ધારી લઈએ. અને ટ્રેન બી, ટ્રેન એનો વેગ કેટલો છે? વી એ 54 કિલોમીટર પ્રતિ કલાક, 54 કિલોમીટર પ્રતિ કલાક. અને ટ્રેન બી નો વેગ કેટલો છે? 90 કિલોમીટર પ્રતિ કલાક. ખ્યાલ આવે છે કે નહીં? અને ટ્રેન બી ની કઈ બાજુ છે? દક્ષિણ દિશામાં. ટ્રેન બી જે છે આ બાજુ ગતિ કરે છે, દક્ષિણ દિશાની અંદર. ટ્રેન બી દક્ષિણ દિશાની અંદર ગતિ કરે છે, બરાબર. અને એનો વેગ જે છે એ 90 કિલોમીટર પ્રતિ કલાકનો છે. VB ઇઝ ઇક્વલ ટુ 90 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 1 કલાકની અંદર 90 કિલોમીટર અંતર કાપે. અને VA ઇઝ ઇક્વલ ટુ 54 કિલોમીટર પ્રતિ કલાક. અને ટ્રેન બી જે છે એ ઓછું અંતર કાપે છે, 1 કલાકની અંદર 54 કિલોમીટર અંતર કાપે છે. એટલે બંને એકબીજાને ક્રોસ થાય, બરાબર. આ ધારો કે બંને ટ્રેન છે, તો બંને એકબીજાને ક્રોસ થાય તો કોની ઝડપ વધારે હશે? સ્વાભાવિક છે ટ્રેન બી. ટ્રેનમાં કોઈ બેઠા હશો તો ખ્યાલ હશે, કારણ કે આ વર્ષે તો ટ્રેનમાં મુસાફરી કરવી પડે એવી પરિસ્થિતિ નહીં આવી હોય. ઓકે, આગળ વધીએ. તો આપણને શું કીધું ભાઈ? એ સાપેક્ષ બીનો વેગ, એ સાપેક્ષ બીનો વેગ, એટલે કે ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બીનો વેગ આપણે મેળવવાનો થશે. ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બીનો વેગ, તો આમ થશે VAB, ટ્રેન એનો બીની સાપેક્ષ, તો VA માઇનસ VB આમ થાય કે નહીં? આ કિંમત મૂકી દો અને એ કિંમત મૂકી દો, જવાબ આવી ગયો? નહીં આવે, આવશે પણ કિલોમીટર પ્રતિ કલાકમાં આવશે. પછી પાછું એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. એની જગ્યાએ આપણે શું કરીએ? VA અને VB એને જ મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી નાખીએ. તો શું થાય? 54 કિલોમીટરને શેમાં કન્વર્ટ કરો? મીટરમાં, એટલે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો 10⁻³ કિલોમીટર. કલાક છે એને સેકન્ડમાં કન્વર્ટ કરો, 3600 થાય કે નહીં? એવી જ રીતે 90 કિલોમીટર પ્રતિ કલાક 90 ગુણ્યા 10⁻³ ના છેદમાં 3600 થશે કે નહીં? બરાબર. તો VA આનું સાદુરૂપ તમે આપશો તો તમને મળશે 15 મીટર પર સેકન્ડ, અને આનું સાદુરૂપ તમે આપશો તો તમને મળશે VB ઇઝ ઇક્વલ ટુ 25 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવે? હવે તમારે ધ્યાન શું રાખવાનું? ટ્રેન એની આપણે શું કીધું કે દક્ષિણથી ઉત્તર તરફ આપણે ધન એક્સ લઈ લઈએ. તો અહીંયા આપણે ઓરિજિન લઈ લઈએ કે ભાઈ, હા, અહીંયા આપણે ઓરિજિન લઈ લઈએ, ઉગમ બિંદુ લઈ લઈએ આવી રીતે. એક્સ માઇનસ એક્સ ઉપર તો વાય છે, અહીંયા ઉગમ બિંદુ લઈ લઈએ. ટ્રેન એને અહીંયા મૂકી દઈએ એટલે ધન એક્સ દિશામાં જશે. અને ટ્રેન બી ને અહીંયા મૂકી દઈએ, પણ કઈ બાજુ જશે? ઋણ એક્સ દિશામાં જાય છે. બંનેને ઉગમ બિંદુ પર મૂકી દો. ટ્રેન એને અહીંયા લઈ લો તો એમનો વેગ આ બાજુ છે, ને ટ્રેન બી ને અહીંયા મૂકી દો તો એનું મોઢું કઈ બાજુ છે, અથવા તો વેગ કઈ બાજુ છે? આ બાજુ છે. ટ્રેન બી નો વેગ આ બાજુ છે અને ટ્રેન એનો વેગ આ બાજુ છે. તો ટ્રેન એનો ધન એક્સ દિશામાં છે અને ટ્રેન બી નો ઋણ એક્સ દિશામાં છે. તો મારે અહીંયા શું કરવું પડે? માઇનસ લગાડવું પડે. ખાસ સંજ્ઞા પદ્ધતિ ભૂલાય નહીં, ધ્યાન રાખવું પડે. હું જાઉં છું ધન એક્સ દિશામાં આ બાજુ, તો મારો વેગ ધન એક્સ હશે, અને મને કોઈ સામે મળે છે તો એનો વેગ શું છે? ઋણ એક્સ, કારણ કે મને સામે મળે છે ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. ખબર ન પડે શું કરવાનું? બંનેને ઉપાડી અને ઉગમ બિંદુ હોય ને ત્યાં મૂકી દેવાનું. અને કઈ બાજુનો વેગ જાય છે ઉગમ બિંદુ મૂકીએ તો ટ્રેન એને મેં ઉપાડીને અહીંયા મૂકી દીધી ઉગમ બિંદુએ, બરાબર. અહીંયા લઈ લઈએ આપણે, તો એમને ઉગમ બિંદુએ લઈ લઈએ, અને આ ઉગમ બિંદુ થયું ઓરિજિન. ટ્રેન એને અહીંયા લઈ લીધી આપણે, અને ટ્રેન બીને પણ અહીંયા લઈ લીધી. તો બંનેનો વેગ કઈ બાજુ છે? ટ્રેન એ જે છે, ટ્રેન એનો વેગ આ બાજુ છે, અને ટ્રેન બીનો વેગ આ બાજુ છે, ડાબી બાજુ છે. તો હવે આપણે સંજ્ઞા પદ્ધતિ આની પરથી નક્કી કરી શકીએ કે નહીં કે એનો ધન વેગ હશે અને બીનો ઋણ વેગ હશે. તો મારે અહીંયા નેગેટિવ લેવું પડે. ઓકે, આપણને શું કીધું છે હવે કે ટ્રેન એની સાપેક્ષે બીનો વેગ,
जो आम घणी वार भूल करी नाखे वी ए बी करी नाखीए हमणां आपणे अगाऊ कर्युं हतुं पण हकीकतमां आपणे शुं कीधुं छे ट्रेन ए सापेक्ष बी नो वेग एटले के वी बी ए थाय ने ट्रेन ए नी सापेक्ष बी नो वेग अथवा ट्रेन बी नो ए नी सापेक्ष वेग वी बी ए बराबर खास ध्यान राखजो आपणे शुं कीधुं छे ट्रेन ए नी सापेक्षे बी नो वेग पण हकीकतमां शुं थाय व्यवस्थित रीते आपणे वांचीए तो बी नो ट्रेन बी नो ए नी सापेक्षे वेग बराबर तो शुं थाय वी बी माइनस वी ए शुं थशे वी बी કેટલા છે -25 माइनस माइनस तो छे ते अहींया અને અહીંયા +15 એટલે -15 થાય એટલે શું મળે VBA ઇઝ ઇક્વલ ટુ -40 મીટર પર સેકન્ડ જો VBA એટલે ટ્રેન બી નો એની સાપેક્ષે વેગ તો શું થાય ટ્રેન બી નો એની સાપેક્ષે તો એ ટ્રેન બી જે છે એ સ્પીડ વધારે છે 90 કિલોમીટર પ્રતિ કલાક એની 54 છે પણ કેવું ઋણ x દિશામાં જાય છે બરાબર એ ઋણ x દિશામાં જાય એટલે શું મળ્યું આપણને -40 મીટર પર સેકન્ડ હવે આ જ વેગ તમે મેળવો VAB મેળવો ટ્રેન A નો B ની સાપેક્ષે તો છે 40 મીટર પર સેકન્ડ ધન મળશે ટ્રેન A નો B ની સાપેક્ષે તો કઈ બાજુ છે ધન x દિશામાં જાય છે ખબર પડી કે નહીં તો આ આપણો પ્રથમ થયો આમાં 3 ને 3 છે હજી આપણે આમાં થોડુંક મોડિફિકેશન કરીને મેળવીએ ટ્રેન હકીકતમાં કોને જમીનને સાપેક્ષ ચાલે છે ગતિ કરીને તો જમીન આપણે આમ ચાલીએ બરાબર તો આપણો જ વેગ હોવાનો જમીનનો તો 0 હોવાનો ને જમીન કે આપણી સાથે સાથે સરકવાની નથી તો આપણે એવું એક ઉદાહરણ લઈને જોઈએ કે બી સાપેક્ષે ટ્રેન બી સાપેક્ષે જમીનનો વેગ બરાબર ટ્રેન બી જે છે એ ગતિ કરે છે ઉત્તરથી દક્ષિણ દિશામાં તો એ બી ની સાપેક્ષે જમીનનો વેગ શું હોય તો શું થાય લખવું હોય તો શું લખી શકાય બી સાપેક્ષે જમીનને ગ્રાઉન્ડ કહેવાય તો GB જમીનનો બી ની સાપેક્ષે બી સાપેક્ષે જમીનનો વેગ બે રીતે વાંચી શકાય અને જમીનનો ટ્રેન બી ની સાપેક્ષે વેગ અને બીજું શું વાંચી શકાય બી સાપેક્ષે જમીનનો વેગ શું લખી શકાય VG VB VG શું છે ગ્રાઉન્ડ જમીન દોડે છે નથી દોડતી ને આપણે આમ દોડીએ છીએ તો જમીન તો આમ પાછળ જ જવાની ને આપણે ધન x દિશામાં જવાની હકીકતમાં આપણે એવું લાગે કોઈ ગાડીની વાહનની અંદર બેઠા હોઈએ છીએ તો વૃક્ષો જોઈએ તો વૃક્ષો પાછળ ગતિ કરે છે એવું લાગતા હોય બરાબર પણ ફ્રેમ ઓફ રેફરન્સ થઈ આપણી ફ્રેમ કઈ થઈ ગાડી થઈ અને જમીન શું થઈ એ પણ એક પ્રકારની ફ્રેમ થઈ બરાબર તો બે ફ્રેમ થઈ આપણી તો જમીન અને ગાડી તો ગાડી આપણે આગળ ચાલે છે તો સ્વાભાવિક છે બીજી ફ્રેમ સ્થિર છે તો આપણને ગતિમાં જ લાગવાનું કોઈ વ્યક્તિ રસ્તા પર ઉભેલો છે ને આપણે ગાડી લઈને ચાલીએ છીએ તો હકીકતમાં આપણે ગતિમાં છે એ વ્યક્તિ તો સ્થિર જ છે પણ આપણી સાપેક્ષનો વેગ શું હોય ગાડી આપણી ગતિમાં છે તો આપણને લાગશે ને ગતિમાં છે એવું તો અહીંયા આપણે જમીનનો વેગ જમીન શું છે 0 થશે જમીનનો વેગ કારણ કે સ્થિર છે માઇનસ ટ્રેન બી નો વેગ શું છે -25 તો શું થાય +25 VGB તો જમીનનો બી ની સાપેક્ષે વેગ કેટલો થાય 25 મીટર પ્રતિ સેકન્ડ તો તમે જો 25 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ ચાલો છો તો જમીન એટલી જ પાછળ ચાલવાની તમને એવું લાગે ને ખ્યાલ આવે કે નહીં જમીન ભલે સ્થિર છે પણ તમને સાપેક્ષ ગણતરી કરીએ છીએ બરાબર આપણે કહીએ કે ભાઈ પેલા વ્યક્તિની સાપેક્ષ હું આટલા રસગુલ્લા ખાઈ જાઉં છું એ 10 ખાતો હોય તમે 15 ખાતા હોય તો તમારો વેગ તમારા રસગુલ્લા ખાવાની ક્ષમતા વધી ગઈ બરાબર પણ ઝડપની વેગની કે સ્થાનાંતરની વાત આવે જો અહીંયા આપણે વેગની વાત કરી સ્થાનાંતર પણ આવે સ્થાનાંતર પણ આવી રીતે લઈ શકાય તો શું થાય કે ભાઈ ટ્રેન બી નો જમીનની સાપેક્ષે જમીનનો ટ્રેન બી ની સાપેક્ષે વેગ શું થાય 25 મીટર કારણ કે ટ્રેન બી એટલી 25 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જે છે એ ચાલે છે બરાબર એવી જ રીતે ટ્રેન એનો પણ મેળવી શકાય ને બરાબર અને આપણે ઋણ દિશામાં લીધું છે અને આપણે ધન દિશામાં લઈએ તો અહીંયા ઋણ મળશે ઓકે તો એ તમને હોમવર્કની અંદર રાખવું નેક્સ્ટ આપણે વાંદરાવાળું ઉદાહરણ એક જોઈએ હવે આમાં થોડુંક ટ્વિસ્ટ કીધું છે જો અત્યાર સુધી શું જોયું ટ્રેન બી ની સાપેક્ષે ટ્રેન એનો વેગ પછી આપણે મેળવો ટ્રેન બી ની સાપેક્ષે એકબીજાની સાપેક્ષે આપણે વેગ મેળવા પછી જમીનની સાપેક્ષે ટ્રેન બી નો વેગ મેળવો હવે એક મંકી છે વાંદરો
ટ્રેન એની ઉપર છે ને એની વિરુદ્ધ દિશામાં જે છે દોડે છે ટ્રેન એની છત ઉપર. અહીંયા કોઈ વાંદરો લઈ લઈએ આપણે, બરાબર, મંકી એમ લઈ લો, મંકીનો આ મંકી છે એ ટ્રેન એની છત પર, ટ્રેન એ કઈ બાજુ જાય છે? દક્ષિણથી ઉત્તર તરફ જાય છે ને, તો વાંદરો જે છે ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે આ બાજુ. ટ્રેનની છત પર એની ટ્રેન જે જાય છે તે નામ જતી હોય એની વિરુદ્ધ દિશામાં દોડે છે. અને એનો વેગ કેટલો છે? આપણે કીધું છે કે ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. કૌંસમાં આપણને આપેલું છે કે ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાંદરો જે છે એ દોડે છે. આમનો વેગ કયો છે? વી મંકી. પણ કોની સાપેક્ષે? ટ્રેન એની સાપેક્ષે કેટલો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. તો હું મંકીનો વેગ લખી નાખું વી મંકી એ. એટલે કે ટ્રેન એની સાપેક્ષે વાંદરાનો વેગ 18 કિલોમીટર પ્રતિ કલાકનો છે. એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા આપણે, એટલે 18 ગુણ્યા 100 ના છેદમાં 3600, બરાબર. અને વી મંકી નો વેગ આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો આપણને મળશે 5 મીટર પર સેકન્ડ, બરાબર. 536 થાય ને આમે. હવે જુઓ, અહીંયા આપણે મેં કીધું એ પ્રમાણે ઓરિજિનમાં લઈ લઈએ. ટ્રેન એને અહીંયા ઉગમ બિંદુ મૂકી દઈએ અને વાંદરાને પણ ઉગમ બિંદુ મૂકી દઈએ. તો વાંદરો અને ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે. વાંદરો કઈ દિશામાં છે? માઇનસ એક્સ અક્ષ પર જાય છે અને ટ્રેન ધન એક્સ અક્ષ પર જાય છે. તો અહીંયા શું લખવું પડે? વાંદરાનો વેગ માઇનસ લેવો પડે, બરાબર. અહીંયા માઇનસ લેવું પડે. તો આપણે મંકીનો ટ્રેન એની સાપેક્ષ મેળવો. પણ આપણને હેતુ શું કીધો છે? કે જમીન પર કોઈ વ્યક્તિ ઊભી છે. જમીન પર વ્યક્તિ ઊભેલી છે સ્થિર જ રહેવાની ને, એટલે ગ્રાઉન્ડ થયું. એની ફ્રેમ ઓફ રેફરન્સ શું થયું? ગ્રાઉન્ડ, જમીન થઈ. તો જમીનની એ વ્યક્તિ ઊભી છે એની સાપેક્ષે વાંદરાનો વેગ શું હોય? તો આમ થાય કે ભાઈ વાંદરાનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ, જમીનની સાપેક્ષે વેગ. ખબર પડી? આ જ વસ્તુ આપણો મેન છે. શું કીધું? કે વાંદરાનો દોડતા વાંદરાને વેગ જમીન ઉપર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષ મેળવવાનો છે. જમીન પર ઊભી રહેલી, એટલે ગ્રાઉન્ડ પર કોઈ વ્યક્તિ ઊભી રહેલી છે એની સાપેક્ષે વાંદરાનો વેગ મેળવવાનો છે. કે વાંદરાનો જમીનની સાપેક્ષ વેગ તો શું થાય? અહીંયા આમ થશે ને VMG. તો શું થાય? VM માઇનસ VG. ખબર પડી? VM માઇનસ VG. તો જુઓ, વાંદરાનો વેગ અને જમીનનો વેગ તમે કે મૂકી દઈએ. વાંદરાનો વેગ મૂકી દઈએ -5 અને જમીનનો વેગ મૂકી દઈએ 0, તો ખોટું પડશે. વાંદરો કોની ઉપર ગતિ કરે છે? ટ્રેન ઉપર. તો ટ્રેનની સાપેક્ષમનો કંઈક વેગ છે કે નહીં? તો શું થાય? VMA ટ્રેન ઉપર ગતિ કરે છે, એટલે VMA નો વેગ થયો. અને ટ્રેન કોની સાપેક્ષ ગતિ કરે છે? ટ્રેનની ફ્રેમ ઓફ રેફરન્સ કયું છે? વાંદરાની ફ્રેમ ઓફ રેફરન્સ કયું છે? વાંદરાની ફ્રેમ ટ્રેન થાય અને ટ્રેનની ફ્રેમ જમીન થાય. તો અહીંયા મારે લેવું પડે -VGA. ખબર પડી? જે આપણે જેનો વેગ મેળવવાનો છે એને સ્થિર ધારી લઈએ. તો એને ધારી લઈએ પહેલા. તો વાંદરાનો વેગ મેળવવાનો છે અહીંયા એ, અને અહીંયા જમીનનો વેગ, ગ્રાઉન્ડનો વેગ મેળવવાનો થશે. તો અહીંયા આગળ વધીએ આપણે. ખબર પડી ને? આમાં અહીંયા આપણે ફ્રેમ ઓફ રેફરન્સ કઈ છે? વાંદરો કોની ફ્રેમ ઉપર દોડે છે? ટ્રેન ઉપર દોડે. તો અહીંયા લખી નાખો. અને વ્યક્તિ કોની ઉપર ઊભી છે? એ ગ્રાઉન્ડ ઉપર ઊભી છે. અથવા તો ટ્રેન કોની ઉપર દોડે છે? જમીન ઉપર દોડે છે. તો એ જમીન પર જે વ્યક્તિ ઊભી છે એની સાપેક્ષ વેગ આપણે મેળવવાનો થશે, એટલે MGA. તો શું થાય? જો હવે આમની અંદર જો MA, તો VMA છે આપણી પાસે. VMA બરાબર છે -5 મીટર પ્રતિ સેકન્ડ. VGA જમીનનો ટ્રેન એની સાપેક્ષ વેગ કેવી રીતે મેળવશું? તો આપણી પાસે નવો પ્રશ્ન આવ્યો, VGA મેળવવાનો. VGA મેળવવાનો. તો VGA કેમ મેળવીએ? તો ગ્રાઉન્ડનો હમણાં આપણે મેળવતો ને B નો VGA, તો VG માઇનસ VA. જમીનનો વેગ 0 થશે, માઇનસ VA. ટ્રેન એનો વેગ કેટલો હતો આપણી પાસે? ટ્રેન એનો વેગ 25-54 કિલોમીટર પ્રતિ થયો ને. તો ટ્રેન એનો વેગ આપણી પાસે હતો, આઈ થિંક ટ્રેન એનો વેગ આપણે 15 મીટર પ્રતિ સેકન્ડ. આના માટે જે છે આપણે 25 મેળવ્યું હતું. તો અહીંયા આપણે થશે
15 મીટર પર સેકન્ડ, પરંતુ કઈ બાજુ ચાલે છે? ધન એક્સ દિશામાં, એટલે અહીંયા માઇનસ આવશે નહીં. તો VGA ઇઝ ઇક્વલ ટુ મળશે -15 મીટર પર સેકન્ડ. તો આ આપણો વેગ થયો ટ્રેન, એનો VGA મળી ગયો આપણને. બરાબર. આવા થોડા ટ્વિસ્ટેડ એક્ઝામ્પલ આવશે. તો VMG ઇઝ ઇક્વલ ટુ VMA માઇનસ VGA. તો શું થાય? VMA બરાબર થયું -5 અને VGA બરાબર થયું -15. તો અહીંયા શું થાય? -5 પ્લસ 15 એટલે શું મળ્યું આપણને? 10 મીટર પર સેકન્ડ VMG. તો વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ 10 મીટર પર સેકન્ડનો હશે, જે આપણો ફાઇનલ આન્સર થયો. હવે જુઓ, વાંદરો જે છે પાછું ટ્રેન ઉપર દોડે છે અને જમીન જે છે એ પણ પાછળ દોડે છે. બરાબર ને? ટ્રેન આગળ જવાની છે. તો આપણે દોડતી નથી કે જમીનનો વેગ તો સ્થિર જ છે, પણ આપણે એવી રીતે આપણો ધારી શકીએ કે આપણો જે વેગ હશે એ જમીનનો હોઈ શકે, પણ વિરુદ્ધ દિશામાં. આ આપણે વાત કરી છે એ વેગ માટે વાત કરી. આવી જ રીતે સ્થાનાંતરના સમીકરણો પણ હોઈ શકે છે. સ્થાનાંતરના સમીકરણોમાં જેમ વેગ છે ને એની જેમ સ્થાનાંતર માટે આપણે x વાપરીએ છીએ અને પ્રવેગ માટે આપણે a વાપરીએ છીએ. તો જો આ આપણી પાસે સ્થાનાંતરનું થયું AB ઇઝ ઇક્વલ ટુ XA માઇનસ XB. એનું બીની સાપેક્ષે સ્થાનાંતર, એનું બીની સાપેક્ષ સ્થાનાંતર, બીની સાપેક્ષ એનું સ્થાનાંતર, એમ પણ થઈ શકે. વેગ માટે લઈએ તો વેગ VA માઇનસ VB થશે અને પ્રવેગ માટે લઈએ એક્સલરેશન, તો એક્સલરેશન AB ઇઝ ઇક્વલ ટુ એક્સલરેશન A માઇનસ એક્સલરેશન B. ખબર પડી? તો આ સમીકરણ સેમ થયા બધા જ માટે. તો આવા આપણે જ્યારે ઉદાહરણો ગણશું ત્યારે સ્થાનાંતરના આપણે જે છે અથવા તો એકની સાપેક્ષે બીજાનું સ્થાનાંતર વેગ કે પ્રવેગ મેળવવાનું થાય. બરાબર. થોડાક આવા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરશું તો વધારે ખ્યાલ આવશે. આવા એક્ઝામ્પલની અંદર આપણે જે 3 સ્થાનાંતરના સમીકરણ મેળવ્યા એનો પણ ઉપયોગ થશે. ઓકે, બેસ્ટ, હેવ ગુડ ડે. થેન્ક યુ.